ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આજે ધોરણ 12 માં પહેલા પાઠના એમસીક્યુ સોલ્વ કરીએ। તો આમાંથી એમસીક્યુ પહેલો શું કહે છે, જુઓ કે સમાન મૂલ્યના તમને 3 વિદ્યુતભારો આપેલા છે। તો સમાન મૂલ્યના વિદ્યુતભાર છે એટલે આપણે આવું લખી શકાય કે Q1 ઇઝ ઇક્વલ ટુ Q2 ઇઝ ઇક્વલ ટુ Q3 સમાન મૂલ્યના છે એટલે, અને ત્રણેયના મૂલ્ય કેટલા છે તો કે Q કહી દઈએ। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો હવે આપણને શું કીધું છે, એને ચોરસના 3 શિરોબિંદુ ઉપર મૂકવાના છે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો માની લઈએ કે આપણે આ ચોરસ હશે અને એ ચોરસના 3 શિરોબિંદુ ઉપર વિદ્યુતભારો મૂકેલા છે। 3 શિરોબિંદુ પર 1, 2 અને 3। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, ચાલો એમાંથી આપણે વાત કરીએ તો કે આને Q1 કહી દઈએ, આને Q2 કહી દઈએ અને આને Q3 કહી દઈએ। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો જે ચોરસ આપેલું છે એની લંબાઈ આપણે કહી દઈએ A છે, તો આ A થાય, તો આ પણ A થાય। તો વિદ્યાર્થી મિત્રો આ જે કર્ણ છે ને એ કર્ણ √2A જેટલો થાય। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો આપણને પહેલો પ્રશ્ન પૂછેલો છે કે Q1 અને Q2 વચ્ચે કુલંબીય બળ F12 હોય તો F12 નો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? F12 એટલે 2 વડે 1 પર લાગતું બળ કેટલું આવશે તો કે કુલમના નિયમ પરથી K Q1 Q2। વિદ્યાર્થી મિત્રો Q1 અને Q2 ના મૂલ્ય સરખા છે એટલે Q1 Q2 એટલે Q² પણ લખી શકાય, એટલે આને કહેવામાં આવે Q² અપોન 2 વિદ્યુતભાર વચ્ચેનું અંતર A છે તો આને કહેવામાં આવે A²। તો આને કહી દઈએ સમીકરણ નંબર 1। ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો હવે આપણે Q1 અને Q3 વચ્ચે લાગતું બળ મેળવવાનું છે F13। F13 એટલે 3 વડે 1 પર લાગતું બળ કેટલું હશે તો કે K Q1 Q3 અને Q3 બંનેના મૂલ્ય સરખા છે એટલે આવું કહી શકાય K Q² અપોન 2 વિદ્યુતભાર વચ્ચેનું અંતર √2A છે તો એનો સ્ક્વેર કરશું એટલે 2A² થઈ જશે। આને કહી દઈએ સમીકરણ નંબર 2। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો આપણને હવે શું પૂછેલું છે F13 ડિવાઇડેડ બાય F12 એટલે કે સમીકરણ 2 ડિવાઇડેડ બાય સમીકરણ 1 કરવાના, તો આપણે આવું કહી શકાય F13 ડિવાઇડેડ બાય F12 કરીએ તો કે 2 ભાગાકાર 1 કરીએ તો આપણો જવાબ મળે 1/2। વિદ્યાર્થી મિત્રો તો આપણો જવાબ શું આવશે? 1/2। ખ્યાલ આવ્યો? એટલે આપણો ઓપ્શન આવશે A। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ હતો પહેલો એમસીક્યુ। ઓકે, ચાલો આપણે આગળનો એમસીક્યુ જોઈએ। હવે શૂન્યાવકાશમાં એકબીજાથી અમુક અંતરે મૂકેલા 2 બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ 16 ન્યૂટન છે, એટલે આપણે આવું કહી શકાય શૂન્યાવકાશમાં લાગતું બળ એટલે હવામાં લાગતું બળ F કહી દઈએ કેટલા ન્યૂટન છે? 16 ન્યૂટન જેટલું બળ લાગે છે। આ જ વિદ્યુતભારો આટલા જ અંતરે પરંતુ 8 જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે તો માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક આપણે K કહીએ તો કે K બરાબર કેટલા છે તો કે 8। માધ્યમમાં મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ એટલે વિદ્યાર્થી મિત્રો આપણને માધ્યમમાં બળ મેળવવાનું કીધેલું છે એટલે Fm ઇઝ ઇક્વલ ટુ કેટલા છે એ મેળવવાનું કીધેલું છે। ખ્યાલ આવ્યો? ઓકે, આપણે વિદ્યાર્થી મિત્રો કુલમના નિયમના અદિશ સ્વરૂપમાં સાબિતી આપેલી ત્યારે છેલ્લે સાબિતી આપણે આવી આપેલી કે Fm એટલે માધ્યમમાં લાગતું બળ એ હવામાં લાગતા બળ કરતાં કેમાં ભાગનું થાય। આપણે આવું સૂત્ર આવેલું, માધ્યમમાં લાગતું બળ એ હવામાં લાગતા બળ કરતાં કેમાં ભાગનું થાય, તો કે બોલો હવામાં લાગતું બળ કેટલું છે તો કે 16। K એટલે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે 8, તો આપણે કહી શકાય કે Fm બરાબર આપણો જવાબ કેટલો આવશે 16/8 એટલે 2 ન્યૂટન જેટલો આપણું બળ લાગશે। ક્યાં તો કે માધ્યમમાં। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? એટલે આપણો જવાબ શું આવશે? ડી, 2 ન્યૂટન જેટલું બળ લાગે છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આગળનો એમસીક્યુ જોઈએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળનો એમસીક્યુ જોઈએ। શું કહે છે? આકૃતિમાં દર્શાવેલી A લંબાઈ અને B પહોળાઈનો એક લંબચોરસ આપેલો છે।
કે જેની લંબાઈ કેટલી છે a અને પહોળાઈ કેટલી છે b, એવો એક લંબચોરસ આપેલો છે અને લંબચોરસ પરનો આપણને મેળવવાનું કીધેલું છે કુલ વિદ્યુતભાર કેટલો છે તે. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો. લંબચોરસ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે વિદ્યાર્થી મિત્રો, લંબચોરસ હોય ને એના ઉપર પૃષ્ઠ ઘનતા આવશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ કેટલી છે 20xy. ઓકે યાર, આપણે વિદ્યાર્થી મિત્રો લંબચોરસ પરનો કુલ વિદ્યુતભાર મેળવવાનો છે એટલે આપણે કામ કરશું કે લંબચોરસનો એક નાનો એવો ખંડ ધ્યાનમાં લેશું અને એ નાના એવા ખંડ સાથે સંકળાયેલો વિદ્યુતભાર આપણે નક્કી કરશું કે dq છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એક પૃષ્ઠખંડ સાથે સંકળાયેલો વિદ્યુતભાર આપણે dq મેળવશું, ત્યારબાદ આવા ઘણા બધા dq નો સરવાળો કરીને આપણે લંબચોરસ પર વિદ્યુતભાર કુલ કેટલો છે એ મેળવી શકાય. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આપણે કામ કરવાનું કે લંબચોરસ પર નાનો એવો ખંડ લેવાનો અને એ નાના એવા ખંડ એટલે કે તમને અહીંયા આપેલો છે જો XY જેટલો ખંડ, આ ખંડ આપેલો છે ને. ઓકે, તો આ ખંડ સાથે સંકળાયેલો આપણે વિદ્યુતભાર મેળવવાનો અને એ વિદ્યુતભાર મળી જાય પછી એક ખંડ, બીજો ખંડ, આવા સમગ્ર ખંડ પરનો વિદ્યુતભાર મેળવવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણે કામ કરવાનું કે આ જે લંબચોરસ છે એ લંબચોરસ પર dx લંબાઈનો અને dy પહોળાઈનો એક ખંડ ધ્યાનમાં લઈએ અને એ ખંડ પરનો વિદ્યુતભાર q છે, નાનો એવો dq છે, તો એ ખંડને અનુરૂપ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આવશે. કેટલી આવશે? તો કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર બનશે dq અપોન dA. વિદ્યાર્થી મિત્રો dA એટલે શું? તો કે નાના એવા પૃષ્ઠખંડ પરનો ક્ષેત્રફળ. કેટલું આવશે ક્ષેત્રફળ? તો dx લંબાઈ છે એટલે આપણે આવું કહી શકાય ક્ષેત્રફળ એટલે કે શું? તો કે dx લંબાઈ છે એટલે આવું કહી શકાય કે લંબાઈ કેટલી dx, પહોળાઈ કેટલી dy, તો આવું કહી શકાય કે dx ઇન્ટુ dy. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો, તો આપણે આમાં કિંમત મૂકી દઈએ, dq ને સૂત્રનો કરતા બનાવીએ એટલે કે સૂક્ષ્મ વિદ્યુતભાર dq ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું આવશે સિગ્મા ઇન્ટુ dA. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, સિગ્મા ઇન્ટુ dA એટલે કે સિગ્મા એટલે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા, તો કે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા તમને આપેલી છે. કેટલી આપેલી છે? તો કે 20xy અને dA એટલે શું આપેલું છે dx ઇન્ટુ dy, dx ઇન્ટુ dy. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો, dq એટલે સૂક્ષ્મ વિદ્યુતભાર છે, આને આપણે આ રીતે લખી શકાય dq ઇઝ ઇક્વલ ટુ 20x ઇન્ટુ dx ઇન્ટુ y ઇન્ટુ dy, આવું પણ લખી શકાય. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, હવે આપણે શું કામ કરવાનું કે આ સૂક્ષ્મ ખંડ સાથે સંકળાયેલો વિદ્યુતભાર dq છે, આવા નાના નાના જો આપણે dq નો સરવાળો કરશું એટલે આપણને ટોટલ લંબચોરસ પરનો કુલ વિદ્યુતભાર મળશે અને એ સરવાળો કરી સરવાળો સંકલનમાં રૂપાંતર થાય એટલે આપણે આવું કહી શકાય q બરાબર સંકલન dq. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો q બરાબર સંકલન dq કરીએ તો કે સંકલન 20x dx ઇન્ટુ y dy. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, 20 કોન્સ્ટન્ટ છે, 20 સંકલનની બહાર જવા દઈએ એટલે આપણું આગળનું સ્ટેપ આવું બનશે કે q બરાબર 20 સંકલન x dx ઇન્ટુ સંકલન yx પરનું y ઇન્ટુ dy. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, x અક્ષ પર વેલ્યુ ક્યાંથી ક્યાં સુધી છે 0 થી a સુધી અને y અક્ષ પર વેલ્યુ ક્યાં છે તો કે 0 થી b સુધી, એટલે લિમિટ આવશે 0 થી a અને 0 થી b. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો, સંકલન કરાવી દઈએ તો કે q બરાબર 20 x dx નું સંકલન શું થાય તો કે x²/2 ઘાતમાં 1 નો વધારો વધેલી ઘાત છેદમાં x²/2 અપર લિમિટ a લોઅર લિમિટ 0. ખ્યાલ આવ્યો? સેમ આના માટે જ કરી શકાય y ઇન્ટુ dy એટલે y² બાય 2 અપર લિમિટ b લોઅર લિમિટ
0 ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે ચાલો q બરાબર 20 x સ્ક્વેર x ની જગ્યાએ a મૂકવાના એટલે આવું કહી શકાય કે a સ્ક્વેર બાય 4 સોરી a સ્ક્વેર બાય 2 અને આમાં આપણે એવું કહી શકાય કે y ની જગ્યાએ b મૂકો તો b સ્ક્વેર બાય કેટલા આવશે 4 ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ઓકે તો આપણો આન્સર શું આવી શકે ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો આન્સર એવો આવી શકે અહીંયા આગળ શું આવશે તો કે 2 આવશે a સ્ક્વેર બાય 2 ખ્યાલ આવ્યો એટલે અહીંયા આગળ આપણે લખી દઈએ કે a સ્ક્વેર બાય 2 આ a સ્ક્વેર બાય 2 અને આ b સ્ક્વેર બાય 2 ખ્યાલ આવ્યો ઓકે ચાલો હવે આપણે કામ કરીએ સમીકરણમાંથી આપણે કિંમત મૂકીએ તો કે a સ્ક્વેર અને b સ્ક્વેર એટલે a સ્ક્વેર b સ્ક્વેર છેદમાં 2 ગુણ્યા 2 અને 20 એટલે અહીંયા આગળ વધશે ટોટલ કેટલો તો કે ઉપર વધશે કેપિટલ Q ઇઝ ઇક્વલ ટુ 5 a સ્ક્વેર b સ્ક્વેર આ આપણો આન્સર શું આવશે તો કે C આન્સર આવશે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ઓકે તો આ તો આપણો MCQ ઓકે આગળનો MCQ જોઈએ હવે વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા વિદ્યાર્થી મિત્રો આ તો આપણી થિયરી થઈ ગઈ કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક તો પરિણામી બળ વિદ્યુત ક્ષેત્ર જો સમાન હોય તો પરિણામી બળ હંમેશા શૂન્ય જ હોય ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો વિદ્યુત ડાયપોલને કોઈ બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યાર્થી મિત્રો બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર જેમ જેમ અંતર વધે તેમ તેમ ઘટતું હોય એટલે અનિયમિત વિદ્યુત ક્ષેત્ર છે એટલે અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં પણ આપણે કીધેલું ડાયપોલ કેવા પ્રકારની વર્તણૂક કરે તે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ઓકે તો કે અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં આપણે વાત કરેલી ત્યારે શું કીધેલું કે પરિણામી બળ પણ લાગે ટોર્ક પણ લાગે એક સમયે ટોર્ક શૂન્ય થાય પણ પરિણામી બળ શૂન્ય થશે નહીં ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો આમાં એવું કહી શકાય એ ઓપ્શન શું કહે છે જો કે ડાયપોલ પર લાગતું પરિણામી વિદ્યુત બળ શૂન્ય જ હોય તો કે ના હમણાં કીધેલું તે પ્રમાણે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં શૂન્ય હોતું નથી ખ્યાલ આવ્યો એટલે વિદ્યુત બળ એના ઉપર લાગે છે એટલે એ ઓપ્શન આવશે નહીં ચલો બીજું કીધું વિદ્યુત ડાયપોલ પર લાગતું પરિણામી વિદ્યુત બળ શૂન્ય હોઈ શકે તો કે નહીં ક્યારેય શૂન્ય હશે નહીં ખ્યાલ આવ્યો ઓકે ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય હોઈ શકે કારણ કે જો વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય છે તો એના ઉપર ટોર્ક શૂન્ય હોઈ શકે ખ્યાલ આવ્યો પણ ટોર્ક શૂન્ય જ હોય તો કે ના શૂન્ય હોતું નથી પહેલા ટોર્ક લાગે પછી લાગતું નથી એટલે આપણે એ C ઓપ્શન કહી શકાય કે ડાયપોલ પર ટોર્ક શૂન્ય હોય શકે ક્યારે તો કે જ્યારે ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય ત્યારે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ઓકે વધારે જો તમારે કેવું હોય તો કે તમારી પાસે એક આ બિંદુવત વિદ્યુતભાર છે અને આ બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આપણે વાત કરેલી તે પ્રમાણે ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ હોય આ રીતે પણ અંતર સાથે બદલાતું હોય ખ્યાલ આવ્યો ઓકે એમાં ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે કોઈ એક વિદ્યુત ક્ષેત્રને ધ્યાનમાં લઈએ આપણે ખ્યાલ આવ્યો એમાં હું ડાયપોલ મૂકી દઉં ખ્યાલ આવ્યો એટલે આ વિદ્યુત ક્ષેત્રમાં જો હું ડાયપોલ મૂકી દઉં તો ડાયપોલ પેલા આ રીતે હોય અહીંયા આગળ -Q અને અહીંયા આગળ +Q ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ઓકે થોડા સમય એટલે આના ઉપર ટોર્ક લાગશે એટલે થોડા સમય બાદ એ આવી રીતે ગોઠવાઈ જાય ક્ષેત્રને સમાંતર અહીંયા માઇનસ આવે તો અહીંયા આગળ પ્લસ આવે ખ્યાલ આવ્યો એટલે એના ઉપર પરિણામી બળ તો શૂન્ય હશે નહીં ટોર્ક એક સમયે શૂન્ય હોય શકે પણ હંમેશા ટોર્ક શૂન્ય ન હોય પહેલા ટોર્ક હતું હવે શૂન્ય થાય છે તો આપણો ઓપ્શન C ગણી શકાશે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ઓકે આગળ જોઈએ એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા આપણને ખબર છે કે F બરાબર સૂત્ર આપણી પાસે આવું છે F બરાબર +or-QE જો વિદ્યાર્થી મિત્રો એમાં +QE હોય તો એનો મતલબ એવો કે ધન વિદ્યુતભાર પર લાગતું બળ છે અને જો F બરાબર -QE હોય તો ઋણ વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોન પર લાગતું બળ છે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરનો આ જે વિદ્યુતભાર છે ને બંનેના વિદ્યુતભાર સરખા છે વિદ્યુત ક્ષેત્ર પણ સમાન છે એટલે બળ સમાન મળશે
ખ્યાલ આવ્યો? એટલે બળનું મૂલ્ય સમાન હશે પણ ઇલેક્ટ્રોન પર બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લાગે છે અને પ્રોટોન પર બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? એટલે બળની ખાલી દિશા બદલાય છે. આ જે બળ છે ને એ બળની દિશા બદલાય છે, બળનું મૂલ્ય બદલાતું નથી. એટલે કહી શકાય કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન પર લાગતા બળના મૂલ્ય સમાન છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, ચાલો આપણે વાત કરીએ. એવો કઈ ઓપ્શન હોય તો લખી દઈએ. અહીંયા જો પહેલો ઓપ્શન શું કીધું? લાગતા બળના મૂલ્ય સમાન છે જો કીધું, પરંતુ દિશા પણ સમાન છે, એટલે એ ઓપ્શન આવશે નહીં. ખ્યાલ આવ્યો? ઓકે, બંને પર લાગતા બળોના મૂલ્ય સમાન છે, એટલે હમણાં કીધેલું ને મૂલ્ય સમાન છે પણ દિશા સમાન નથી. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો સી ઓપ્શન કીધું. બંનેમાં ઉદ્ભવતા પ્રવેગ સમાન છે, તો કે ના, પ્રવેગ સમાન નથી. કેમ? તો પ્રવેગ એટલે F બરાબર ma, F બરાબર ma, તો A બરાબર સૂત્ર શું થાય? F upon m. બળના મૂલ્ય સમાન છે પણ દળ સરખું નથી, એટલે પ્રવેગ એક સરખો મળશે નહીં, એટલે આ ઓપ્શન પણ આવશે નહીં. હવે શું કીધું? બંનેમાં ઉદ્ભવતા પ્રવેગના મૂલ્ય સમાન છે, તો કે નહીં, મૂલ્ય પણ સમાન નથી, એટલે આપણો ઓપ્શન શું આવશે? બી, કે તેના ઉપર લાગતા બળોના મૂલ્ય કેવા છે? સમાન છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, આગળનો MCQ જોઈએ. ડાયપોલ મોમેન્ટનો એકમ. વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર હતું P બરાબર 2a ઇન્ટુ Q. 2a એટલે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર, અંતરનો એકમ આવે મીટર અને કુલમનો વિદ્યુતભારનો એકમ આવે કુલમ. તો આપણો એકમ થાય કુલમ્બ ઇન્ટુ મીટર થશે. શું એકમ થશે આપણું વિદ્યાર્થી મિત્રો? કુલમ્બ ઇન્ટુ મીટર, કુલમ ઇન્ટુ મીટર, એટલે આપણો ઓપ્શન આવશે બી. ઓકે, ચાલો આગળ વાત કરીએ. 15 ગુણ્યા 10⁻⁴ ઘાત કુલંબ પર વિદ્યુત બળ લાગે છે 2.25 ન્યૂટન. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સૂત્ર હતું E બરાબર F/Q. E એટલે વિદ્યુત ક્ષેત્ર, એટલે E બરાબર F એટલે બળ કેટલું છે? તો કે 2.25 ન્યૂટન જેટલું બળ છે અને વિદ્યુત ભાર કેટલો છે? તો કે 15 ગુણ્યા 10⁻⁴ ઘાત કુલમ જેટલો વિદ્યુત ભાર છે. વિદ્યાર્થી મિત્રો આની ગણતરી કરશો એટલે તમને જવાબ મળશે 1500 વોલ્ટ પર મીટર. વિદ્યુત ભારના બે એકમ છે, વોલ્ટ પર મીટર એટલે બીજા પાઠમાં આવશે, અથવા આ એકમની જગ્યાએ ન્યૂટન પર કુલમ પણ આપી શકે અહીંયા આગળથી. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? બળનો એકમ ન્યૂટન, વિદ્યુત ભારનો એકમ કુલમ. ખ્યાલ આવ્યો? ઓકે, આગળનો MCQ જોઈએ. ચાલો, 15 ગુણ્યા 10⁴ ઘાત વોલ્ટ પર મીટર એટલે વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્રમાં આલ્ફા કણ છે. વિદ્યાર્થી મિત્રો આગળ કીધેલું તે પ્રમાણે હંમેશા યાદ રાખવાનું કે આલ્ફા કણ પરનો વિદ્યુત ભાર એ, એટલે આવું કહી શકાય, હંમેશા યાદ રાખજો, આલ્ફા કણ પરનો વિદ્યુત ભાર એ પ્રોટોન પરના વિદ્યુત ભાર કરતા બમણો હોય, એટલે +2e જેટલો હોય. તો આલ્ફા કણ પરનો વિદ્યુત ભાર પ્રોટોનના વિદ્યુત ભાર કરતા બમણો હશે. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો આપણી પાસે સૂત્ર છે વિદ્યુત ક્ષેત્રનું E બરાબર F/Q. F આપણે મેળવવાના છે. F બરાબર સૂત્ર આવશે QE. Q એટલે કે આલ્ફા કણ પરનો વિદ્યુત ભાર. કેટલો છે આલ્ફા કણ પરનો વિદ્યુત ભાર વિદ્યાર્થી મિત્રો? તો કે F બરાબર Q બરાબર 2E ઇન્ટુ E. 2E એટલે વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻⁹, કારણ કે પ્રોટોન પરનો વિદ્યુત ભાર છે, અને E એટલે વિદ્યુત ક્ષેત્ર. ત્રણેય વસ્તુ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણને જવાબ મળશે. ગણતરી કરીને તમારે લખી નાખવાનો કે શું જવાબ આવે તે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ કે આલ્ફા કણ પરનો વિદ્યુત ભાર એ પ્રોટોન પરના વિદ્યુત ભાર કરતા બમણો છે. એટલે આ જો તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમને આરામથી દાખલો ગણાશે. ખ્યાલ આવ્યો? ઓકે, આગળનો દાખલો જોઈએ. 1 મીટર ત્રિજ્યાની રિંગ પર 10 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે. વિદ્યાર્થી મિત્રો રિંગ જે છે ને એ રિંગ પર વિદ્યુત ભારની રેખીય ઘનતા આવે. આ પહેલા આપણને આઈડિયા હોવો જોઈએ કે રિંગ પર વિદ્યુત ભારની રેખીય ઘનતા હોય. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો, તો કે 1 મીટર ત્રિજ્યાની રિંગ પર
10 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. વિદ્યુતભારનું સતત વિતરણ છે એટલે સમાન રીતે વિતરિત થયેલો છે. તો વિદ્યુતભારની રેખીય ઘનતા શોધવાની છે. તો કે વિદ્યુતભારની રેખીય ઘનતા સૂત્ર આવશે લેમ્બડા બરાબર Q/L, એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર, એટલે એને કહેવામાં આવે વિદ્યુતભારની રેખીય ઘનતા. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, જ્યાં L એટલે લંબાઈ. અત્યારે આપણને લંબાઈ કોની મેળવવાની? તો કે રીંગની. વિદ્યાર્થી મિત્રો, રીંગની લંબાઈ કેટલી હોય? તો કે રીંગના પરિઘ જેટલી. તો આપણે લખી શકાય કે જ્યાં L બરાબર રીંગની લંબાઈ, અને રીંગની લંબાઈ કેટલી છે? તો કે પરિઘ જેટલી, એટલે આવું કહેવાય 2πr. એટલે આપણું સમીકરણ બને લેમ્બડા બરાબર Q/L, એટલે લખી શકાય 2πr. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણને મળશે વિદ્યુતભારની રેખીય ઘનતા. Q એટલે વિદ્યુતભાર આપેલો છે 10 માઇક્રોકુલમ, 2π ની વેલ્યુ ખબર, R એટલે રીંગની ત્રિજ્યા પણ આપેલી છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો તમે ગણતરી કરીને તમને જવાબ મળી શકે, એટલે ગણતરી જાતે કરવાની છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, આગળ વાત કરીએ. એક તાર પરનો કુલ વિદ્યુતભાર આપેલો છે 0.1 માઇક્રોકુલમ, અને વિદ્યુતભારની રેખીય ઘનતા આપેલી છે 10⁻5 કુલમ પર મીટર, એટલે વિદ્યુતભારની રેખીય ઘનતા છે. તો તારની લંબાઈ કેટલી હશે? વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે રેખીય ઘનતા લેમ્બડા બરાબર હમણાં જ કીધેલું તે પ્રમાણે Q/L, એમાંથી આપણે તારની લંબાઈ મેળવવાની છે. એટલે L બરાબર સૂત્ર શું આવશે? Q/લેમ્બડા. વિદ્યુત ભાર આપેલો છે કેટલો છે? તો કે 0.1 માઇક્રોકુલમ છે, અને લેમ્બડા એટલે વિદ્યુત ભારની રેખીય ઘનતા પણ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપણને બંનેની વેલ્યુ આપેલી છે, એટલે આપણને આરામથી જવાબ મળી શકે. ગણતરી કરશો એટલે તારની લંબાઈ મળશે, જે મળે તે આપણો જવાબ. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? ઓકે, આગળ વાત કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળનો MCQ જોઈએ કે M જેટલું સમાન દળ અને Q જેટલો સમાન વિદ્યુતભાર ધરાવતા બે કણોને એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે મૂકેલા છે, અને તેઓ કોઈ પણ પ્રકારનું બળ અનુભવતા નથી. ખાસ યાદ રહે વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ પદાર્થ કોઈ પણ પ્રકારનું બળ અનુભવતા ન હોય તો દળને કારણે ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુતભારને કારણે વિદ્યુતીય બળ, બંને બળો સમાન મૂલ્યના હોય છે. તો આપણે આવું કહી શકાય કે F G એટલે ગ્રેવિટેશનલ ફોર્સ એટલે ગુરુત્વાકર્ષી બળ ઇઝ ઇક્વલ ટુ F કુલંબીય બળ એટલે વિદ્યુતીય બળ. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો. ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર શું હતું? તો કે G M1 M2 એટલે m² અપોન બે વચ્ચેનું અંતર 16 સેન્ટીમીટર છે, એટલે આપણે એને R કહી દઈએ, એટલે R² થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ઇઝ ઇક્વલ ટુ K Q1 અને Q2 બંને સરખા છે, એટલે આવું કહી શકાય Q² અપોન બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર કેટલું છે? R, એટલે R² પણ કહી શકાય. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, ચાલો, આ તો R² કેન્સલ, તો વધશે શું અહીંયા આગળ? GM² ઇઝ ઇક્વલ ટુ KQ². આપણે Q/M મેળવવાનું છે, એટલે આપણે આવું કહી શકાય કે Q²/M² ઇઝ ઇક્વલ ટુ Q²/M² કરો એટલે વધશે કેટલા? તો કે G/K. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો, વર્ગ કાઢો એટલે આવું બનશે Q/M ઇઝ ઇક્વલ ટુ √G/K. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો, K ની જગ્યાએ વેલ્યુ મૂકવાની 1/4πε0, એટલે છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય, એટલે આપણે આવું કહી શકાય કે √1/4πε0 છેદનો છેદ અંશમાં જાય, એટલે આવું બને 4πε0 ઇન્ટુ G. તો આપણો વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તરનું મૂલ્ય કેટલું આવશે? તો કે 4πε0 ઇન્ટુ G જેટલો વિદ્યુતભાર અને દળનું મૂલ્ય આવશે, એટલે આપણો જવાબ શું આવશે? B આવશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, આગળનો MCQ જોઈએ હવે આપણે.
શું કહે છે આગળનું MCQ જુઓ, ક્યુ વિદ્યુતભાર ધરાવતા બે આયનો ડી અંતરે મૂકેલા છે અને તેમની વચ્ચેનું વિદ્યુતીય બળ કેટલું છે તો F. ખ્યાલ આવ્યો? અને આપણને મેળવવાનું શું કીધેલું છે? દરેક પરમાણુ વડે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો આપણે વિદ્યુતીય બળ F છે, ક્યુ જેટલા બે વિદ્યુતભાર છે ડી અંતરે રાખેલા છે, એટલે આપણે આવું કહી શકાય કે F બરાબર કે ક્યુ સ્ક્વેર અપોન બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર કેટલું છે ડી, તો આવું કહી શકાય ડી સ્ક્વેર. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, ચાલો ક્યુ બરાબર NE આપણે સૂત્ર હતું એટલે એના ઉપરથી આપણે આવું સમીકરણ બનાવી શકાય કે F બરાબર કે ક્યુ બરાબર NE લખો એટલે N સ્ક્વેર E સ્ક્વેર અપોન ડી સ્ક્વેર. ખ્યાલ આવ્યો? ઓકે, ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે જો આપણે N સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવીએ એટલે સૂત્ર શું બનશે? N સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ F ડી સ્ક્વેર અપોન કે ઈ સ્ક્વેર. આપણું આવું સમીકરણ બનશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? n ને તમે જો સૂત્રનો કરતા બનાવ્યો અને n નું તમે વર્ગમૂળ લો એટલે n બરાબર શું આવશે તો કે અંડર રૂટ F ડી સ્ક્વેર અપોન કે ઈ સ્ક્વેર. આ આપણો જવાબ આવશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? અંડર રૂટ F ડી સ્ક્વેર અપોન કે ઈ સ્ક્વેર એટલે કે આપણો ઓપ્શન આવશે શું આવશે તો કે સી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આગળનો MCQ જોઈએ હવે. બરાબર MCQ જોજો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ IMP છે. રકમ જો શું કહે છે કે R ત્રિજ્યાની રિંગ પર સમાન વિદ્યુતભાર Q જેટલો વિતરિત થયેલો છે. રિંગ છે અને રિંગ પર વિદ્યુતભાર વિતરિત થયેલો છે એટલે આપણે આવું કહી શકાય કે આ એક રિંગ છે સ્મોલ r ત્રિજ્યાની અને એના ઉપર Q જેટલો વિદ્યુતભાર વિતરિત થયેલો છે સમગ્ર રિંગ પર. આ રીતે ખ્યાલ આવ્યો? વિદ્યુતભારોનું સતત વિતરણ છે. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો હવે શું કીધું છે? રિંગની ત્રિજ્યા જેટલી જે ત્રિજ્યા ધરાવતો એક ગોળો છે એવી રીતે મૂકવામાં આવે એ ગોળાને કે તેનું કેન્દ્ર રિંગના પરિઘ પર હોય. આટલી જે ત્રિજ્યાનો ગોળો છે પરંતુ એનું કેન્દ્ર રિંગના પરિઘ ઉપર હોય એ રીતે આપણે રાખવાનું છે. એટલે આપણે આ રીતે કહી દઈએ, ધારો કે આ એક r ત્રિજ્યાનો ગોળો છે કે જેનું કેન્દ્ર અહીંયા છે. ખ્યાલ આવ્યો? ઓકે, એવો આપણે એક r ત્રિજ્યાનો ગોળો ધ્યાનમાં લઈએ. આ રીતે કાલ્પનિક કલ્પના કરવાની છે. ખ્યાલ આવ્યો? ઓકે, તો હવે આપણે મેળવવાનું છે કે આ ગોળાની સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું હશે. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે ફ્લક્સનું સૂત્ર હતું ફાઈ બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન 0. ખ્યાલ આવ્યો? ઓકે, તો સિગ્મા ક્યુ એટલે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર. ગાઉસિયન પૃષ્ઠ એટલે શું તો કે આ ગોળો સ્મોલ r ત્રિજ્યાનો આ જે ગોળો છે ને એ ગોળો, અને એ ગોળા વડે વિદ્યુતભાર કેટલો ઘેરાય છે? રિંગ પર જેટલો છે એટલો બધો તો કે નહીં, આટલા જ ભાગનો વિદ્યુતભાર ઘેરાય છે. જો આટલો. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, તો આટલા ભાગનો વિદ્યુતભાર ઘેરાય છે તો કે કેટલા ભાગનો વિદ્યુતભાર ઘેરાશે? તો ત્રીજા ભાગનો વિદ્યુતભાર ઘેરાય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? એટલે આપણે આવું લખી શકાય કે ઘેરાયેલો વિદ્યુતભાર સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય 3. આની વેલ્યુ આપણે જો આમાં મૂકીએ તો આપણી પાસે વેલ્યુ આવે ફાઈ બરાબર સિગ્મા ક્યુ એટલે ક્યુ બાય 3 એટલે આપણો જવાબ આવશે ક્યુ બાય 3 એપ્સાઇલોન નોટ. આ આપણો જવાબ. તો આપણો જવાબ શું આવશે? સી આવશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, મોસ્ટ IMP દાખલો હતો એટલે જોજો આ રીતે. ઓકે, આગળ વાત કરીએ. CsCl ના મૂળભૂત સ્ફટિક બંધારણમાં Cs+ અને Cl- આયનો BCC ગોઠવણીમાં ગોઠવાયેલા છે. 8 Cs+
પ્લસ દ્વારા Cl માઇનસ આયન પર લાગતું સ્થિત વિદ્યુત બળ કેટલું હશે તે મેળવવાનું છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આકૃતિમાં ધ્યાનથી જુઓ, એક સમઘન આપેલો છે અને સમઘનના 8 એ 8 ખૂણા ઉપર ધન વિદ્યુતભાર છે અને કેન્દ્રમાં એક ઋણ વિદ્યુતભાર મૂકેલો છે. વિદ્યાર્થી મિત્રો, દાખલો ગણાવેલો ને ત્યારે આપણે એમાં કીધેલું કે જો બધા જ શિરોબિંદુ ઉપર સમાન પ્રકારનો વિદ્યુતભાર હોય અને કેન્દ્ર ઉપર કોઈ એક વિદ્યુતભાર હોય તો એ કેન્દ્ર ઉપર રહેલા વિદ્યુતભાર જો બળ લાગતું હોય તો એ બળ હંમેશા શૂન્ય હોય. ક્યારે? તો કે શિરોબિંદુ ઉપર બધા જ વિદ્યુતભાર હોય અને બધા જ વિદ્યુતભારો જ્યારે કેન્દ્ર પર રહેલા વિદ્યુતભાર પર બળ લગાડતા હોય ત્યારે પરિણામી બળ શૂન્ય થશે. ખ્યાલ આવ્યો? તો આમાં એમ જ છે કે 8 એ 8 જે ધન વિદ્યુતભાર છે એ ધન વિદ્યુતભાર એ કેન્દ્રમાં રહેલા ઋણ વિદ્યુતભાર પર બળ લગાડશે અને એ પરિણામી બળ કેટલું હશે? એના ઉપર શૂન્ય હશે. એટલે આપણે ગણતરી નહીં કરવાની, આમાં ડાયરેક્ટ આપણો જવાબ શું આવશે? તો કે શૂન્ય. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, આગળનો MCQ જોઈએ. આકૃતિમાં બે વિદ્યુતભારો A અને B નું વિદ્યુત ક્ષેત્ર દર્શાવેલું છે. તો નીચેનામાંથી કયું સાચું છે? આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો, આકૃતિને ધ્યાનથી જુઓ કે ધન વિદ્યુતભારનું ક્ષેત્ર બહાર તરફ છે જો, અને ઋણ વિદ્યુતભારનું ક્ષેત્ર અંદર તરફ છે. અહીં આગળ જો, ઋણ વિદ્યુતભારનું ક્ષેત્ર અંદર તરફ છે અને ધન વિદ્યુતભારનું ક્ષેત્ર બહાર તરફ છે. એટલે આપણે એવું કહી શકાય કે A ધન છે અને B ઋણ છે, કારણ કે ધન વિદ્યુતભારનું ક્ષેત્ર બહાર હોય, ઋણ વિદ્યુતભારનું ક્ષેત્ર અંદર તરફ હોય. એટલે આવું કહી શકાય કે A ધન છે અને B ઋણ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો હવે આપણને જો ધ્યાનથી જુઓ તમે રકમ અહીંયા આગળ આકૃતિમાં, જે A વિદ્યુતભાર ધન વિદ્યુતભાર છે ને એમાં ક્ષેત્ર રેખાઓ ઘણી બધી છે, B વિદ્યુતભારમાં ઓછી છે. એટલે કહી શકાય કે A નું મૂલ્ય એ B ના મૂલ્ય કરતાં વધારે છે. એટલે લખી શકાય A ગ્રેટર ધેન B. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? મૂલ્યની વાત કરીએ ત્યારે. ખ્યાલ આવ્યો? ઓકે, આગળનો MCQ જોઈએ. અનંત લંબાઈના તારના કિસ્સામાં વિદ્યુત ક્ષેત્ર, અનંત લંબાઈના તાર માટે વિદ્યુત ક્ષેત્રના સૂત્ર હતા E બરાબર 2k લેમ્બડા અપોન R. એટલે એવું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. એટલે E સમપ્રમાણમાં 1/R. આપણો જવાબ શું આવશે? 1/R. ખ્યાલ આવ્યો? ઓકે, આગળનો MCQ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. 2q અને -q જેટલો વિદ્યુતભાર ધરાવતા બે ગોળાને એકબીજાથી અમુક અંતરે મૂકતા તેમની વચ્ચે બળ F લાગે છે. તો આપણે આવું કહી શકાય કે F બરાબર બે વિદ્યુતભાર છે 2q અને -q, તો આકર્ષી બળ લાગશે. એટલે આપણે બે વિદ્યુતભાર વચ્ચે બળનું સૂત્ર K Q1 Q2 પરથી, તો કે K Q1 એટલે 2q, Q2 એટલે -q અને બે વચ્ચેનું અંતર છે આપણે ધારી લઈએ R, તો આપણે કહી શકાય R². ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, ચાલો આપણે આગળ વાત કરીએ. 2q × q એટલે 2q². એટલે આપણું સૂત્ર આવું બનશે F બરાબર 2k q² અપોન R². ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, તો આપણું આ બળ મળશે. આને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 1. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે આપણને શું કીધેલું છે કે બંનેને વાહક તારથી જોડીને છૂટા પાડવાના છે. વિદ્યાર્થી મિત્રો, બંને સમાન ત્રિજ્યાના ગોળા છે એટલે સંપર્ક કરાવીને છૂટા કરાવો એટલે બંને ઉપર વિદ્યુતભાર કેટલો જાય? તો કે બંનેનો સરવાળો ડિવાઇડેડ બાય 2. તો 2q અને -q નો સરવાળો તમે કરાવો એટલે કેટલો આવશે? q, એના ભાગ્યા 2 કરો એટલે q/2. એટલે બંને ગોળા ઉપર વિદ્યુતભાર કેટલો જશે? q/2 જેટલો વિદ્યુતભાર જશે. એટલે આપણે નવું બળ આ રીતે મળશે. નવું બળ F ડેશ ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2. Q1 એટલે પણ q/2, Q2 એટલે પણ q/2. એટલે જવાબ મળશે q²/4. અને બે વચ્ચેનું અંતર કેટલું છે આપણી પાસે? તો કે હતું એનું એ જ R². આને કહી દઈએ સમીકરણ નંબર
2 ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો નવું બળ કેટલું હશે એ આપણે મેળવવાનું છે, એટલે એફ ડેશ કેટલા હશે એ આપણે મેળવવાના છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે વિદ્યાર્થી મિત્રો, સમીકરણ નંબર 1 માં જુઓ, જે 2 જે છે ને 2 એને હું છેદમાં લઈ લઉં, એટલે આ રીતે પણ કરી શકાય. આ જે 2 જે છે ને એ 2 ને હું છેદમાં લઈ લઉં તો આ રીતે બની શકે f/2. ખ્યાલ આવ્યો? એટલે સમીકરણ 1 માં જો kq²/r² હોય ને ત્યાં f/2 મૂકવાના, એટલે આપણે જો અહીંયા આગળ kq²/r² છે ત્યાં તમે f/2 મૂકો એટલે 4 તો ક્યાં જશે? છેદમાં જશે. એટલે આપણું નવું સમીકરણ કંઈક આવું બનશે, kq²/4r². આ જે સમીકરણ છે ને સમીકરણ નંબર 2 એમાં વધારે આપણે લખવું હોય તો આ રીતે લખી શકાય kq²/4r². kq²/4r². kq²/r² ની જગ્યાએ f/2 મૂકી શકાય, એટલે આપણું નવું સમીકરણ આવું બને f ડેશ f/2 હતા 2 × 4 એટલે 8 થશે, એટલે આપણો જવાબ આવશે f/8, એટલે ઓપ્શન આવશે ડી. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે આગળ જોઈએ શું કીધું છે જુઓ, ડી અંતરે રાખેલા બે વિદ્યુત ભારો વચ્ચે હવાના માધ્યમને બદલે કે જેટલા ડાઇલેક્ટ્રિક અચળાંકવાળા માધ્યમમાં મૂકતા તેમની વચ્ચે લાગતું આકર્ષણ બળ આપણે વાત કરેલી Fm, એટલે માધ્યમમાં લાગતું બળ એ હવામાં લાગતા બળ કરતાં કેમાં ભાગનું થાય, એટલે Fm બરાબર કે ઉપર જાય તો kની -1 ઇન્ટુ F, એટલે માધ્યમમાં લાગતું બળ એ હવામાં લાગતા બળ કરતાં kની -1 ગણું અથવા કેમાં ભાગનું થાય, એમાંથી આપણને જવાબ આપેલો છે kની -1 ગણું બને છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે આગળનો MCQ જોઈએ. આકૃતિમાં દર્શાવેલા વિદ્યુત ભારના વિતરણમાં પૃષ્ઠ P અને પૃષ્ઠ Q સાથે સંકળાયેલું ફ્લક્સનું સૂત્ર હતું વિદ્યાર્થી મિત્રો આપણી પાસે શું હતું? ફાઈ બરાબર સિગ્મા Q/ε0. તો આપણે ફ્લક્સ એ એટલે કે P પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ P કહીએ તો સિગ્મા Q ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો છે અહીંયા? +Q, -Q અને -Q ત્રણેયનો સરવાળો કરાવો એટલે જવાબ મળશે -Q, એટલે સિગ્મા Q કેટલા આવશે? -Q/ε0. તો ફાઈ P આપણા આટલા મળશે -Q/ε0. ખ્યાલ આવ્યો? ઓકે Q પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવવું હોય તો ફાઈ Q ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો છે? તો કે +Q, તો સિગ્મા Q +Q આવશે, ε0 આવશે, એટલે ε0 આવશે, એટલે વેલ્યુ મૂકશો એટલે આપણને આ બે વેલ્યુ મળશે, એટલે ગણતરી કરશો એટલે જવાબ આવશે -Q/ε0 અને +Q/ε0. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? એટલે ઓપ્શન સી આપણો જવાબ અને R2 ત્રિજ્યાવાળા બે અલગ કરેલા ગોળા A અને B પર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે, સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે, એટલે આપણે આવું કહી શકાય કે સિગ્મા A સિગ્મા B, એટલે A ગોળા પરની પૃષ્ઠ ઘનતા અને B ગોળા પરની પૃષ્ઠ ઘનતા કેવી છે? સમાન છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આપણને ગોળા ઉપરની શું મેળવવાની છે? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. ખ્યાલ આવ્યો? ઓકે ચાલો, આપણી પાસે પૃષ્ઠ એટલે ગોળા છે, ગોળાની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા બરાબર સૂત્ર આવશે સિગ્મા બરાબર Q/A. ખ્યાલ આવ્યો? Q ને સૂત્રનો કરતા બનાવશો એટલે સૂત્ર બનશે Q બરાબર સિગ્મા ઇન્ટુ A. સિગ્મા એટલે પૃષ્ઠ ઘનતા, A એટલે 4πr². ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે ચાલો, ગોળાના પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે, તો આપણી પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હતું E બરાબર KQ/r². ચાલો આપણે આગળ ગણતરી કરીએ તો કે E બરાબર K ની વેલ્યુ આપણી પાસે હતી 1/4πε0 અને Q એટલે સૂત્ર છે સિગ્મા 4πr². તો અહીંયા આગળ લખી દઈએ સિગ્મા 4πr² અને અંડર અપોન r². r² કેન્સલ થશે વિદ્યાર્થી મિત્રો, 4π પણ કેન્સલ થશે, વધશે શું? તો કે E બરાબર
સિગ્મા અપોન એપ્સાઇલોન 0. તો યાદ રાખવાનું કે ગોળાના પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? સિગ્મા અપોન એપ્સાઇલોન 0. વિદ્યાર્થી મિત્રો, રકમ પ્રમાણે સિગ્મા એ અને સિગ્મા બી સરખા હતા, એટલે કે સિગ્મા એ અને સિગ્મા બી સરખા છે, એટલે એ ગોળા ઉપર વિદ્યુત ક્ષેત્ર તમારે લખવું હોય તો સિગ્મા એ અપોન એપ્સાઇલોન 0 આવશે, અને બી ગોળા ઉપર જો તમારે વિદ્યુત ક્ષેત્ર લખવું હોય તો સિગ્મા બી અપોન એપ્સાઇલોન 0 આવશે. એટલે આપણે આવું કહી શકાય કે સિગ્મા એ અને સિગ્મા બી સરખા છે તો ઈ અને ઈ બી પણ સરખા થશે, એટલે એવું કહી શકાય કે એ ગોળા અને બી ગોળા ઉપર વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું હશે? સરખું હશે. ક્યારે? જ્યારે બંને ગોળા ઉપર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સમાન હોય ત્યારે. નકર તો સૂત્ર આવશે ઈ બરાબર સિગ્મા અપોન એપ્સાઇલોન 0. વિદ્યાર્થી મિત્રો, સૂત્ર ખાસ યાદ રાખવાનું છે, મોસ્ટ આઈએમપી સૂત્ર છે સિગ્મા અપોન એપ્સાઇલોન 0. તો યાદ રાખવાનું છે કે ગોળા પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સિગ્મા અપોન એપ્સિલોન 0 છે, માટે અહીંયા આગળ સિગ્મા એ અને સિગ્મા બી સમાન છે, એટલે એ અને બી ગોળા ઉપર વિદ્યુત ક્ષેત્ર કેવા આવશે? સમાન આવશે. ખ્યાલ એવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આગળનો MCQ જોઈએ આપણે. સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું છે અને એના ઉપર બિંદુએ, એટલે આપેલા બિંદુએ વિદ્યુત ભાર આપેલો છે 6.4 × 10 - 3 કુલમ જેટલો, અને વિદ્યુત બળ આપેલું છે 0.128 ન્યૂટન. તો વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે તો ઈ બરાબર આપણી પાસે સૂત્ર હતું F/Q. બળ આપેલું છે આપણી પાસે 0.128 ન્યૂટન, અને વિદ્યુત ભાર આપેલો છે 6.4 × 10 - 3. તો જે આપણે આપણો જવાબ આવે એ ગણતરી કરીને આપણે જવાબ મેળવવાનો છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ગણતરી જાતે કરવાની છે. ઓકે, આગળનો MCQ જોઈએ. શું કીધું છે? વિદ્યુત એટલે બિંદુવત વિદ્યુત ભારને કારણે 30 સેન્ટીમીટર દૂર વિદ્યુત ક્ષેત્ર 2 ન્યૂટન પર કુલમ છે, તો વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું હશે? વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે સૂત્ર છે E= વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? KQ અપોન R². ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો, Q અપોન R² માંથી આપણે વિદ્યુત ભારનું મૂલ્ય મેળવવાનું છે Q, એટલે Q બરાબર સૂત્ર આવશે ER²/K. તો E એટલે વિદ્યુત ક્ષેત્ર આપણને આપેલું છે વિદ્યાર્થી મિત્રો 2 ન્યૂટન પર કુલમ, એટલે આપણે એની વેલ્યુ આમાં મૂકશું. અંતર આપેલું છે 30 સેન્ટીમીટર, એટલે R બરાબર આપણે 30 સેન્ટીમીટરને મીટરમાં ફેરવીને આમાં મૂકશું. કે ની વેલ્યુ આપણી પાસે છે કેટલી છે? 9 × 10 9. બધી વેલ્યુ મૂકશું એટલે આપણને જવાબ મળશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે.